મારે હજી તો બાકી છે, પૂજા કરી લઉં પછી ચાલો. તળેલું ફરાળના દિવસે, રામનવમીના દિવસે. આ બેન તો જો વળી સવારમાં અત્યારે માથા ધોઈને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. ચટણી સારી છે ને, મેં કીધું આ ભાગ હારી જોઈએ. હવે નો હારી હોય તો આને હું નડવાની હતી, એ તો બધું ખાઈ જાય. એને ડોક્ટર ડોક્ટર પણ તે બધું કઈ બહારનું ન હોય, ઘરનું જ હોય. અને આ પ્રાણીને તો ગમે એ આપો કાંઈ નડે નહીં. કાકરા જો તો એ ચાવી જાય. ઓલા બકરીને ઊંટ જો હે તળેલી વેફર કઈક નવું કર તો શેકેલી વેફર કઈક બનાવી તું એવું થાય નહીં, ગાંડા વેળા કઈક કર તો થાય. ચાલો કરી લ્યો ફરાળ ને. આજે રામનવમી આમાં કેમ બે જોવા દે તો પાછો રાજગરાનો કર્યો હે. જો આ મસાલા વાળી તું સરસ લ્યો. હાલો વેફરની મજા માણશો. બપોરના 12 વાગે રામ મંદિરમાં સૂર્યના કિરણો રામ ભગવાનના લલાટ ઉપર તિલક કરતા હોય એ રીતે પડે છે એની આરતી. મંદિરની રચના જેવી છે કે અરીસાથી સૂર્યના પ્રકાશને એવી રીતે ગોઠવવામાં આવે ને કે રામનવમીના દિવસે તિલક ભગવાન રામના કપાળમાં થાય. હું તિલક ને હું બરાબર જ કહું છું. ભગવાન રામના કપાળ હા તો એમ જ કહું છું. તો એમ તો બોલ્યો ભાઈ, તો તું બોલી લે. એ સમજી ગયા, બધા સમજી જાય આમાં. તે તારા જેવા ન હોય, બધાને સમજાવવું પડે. જાણકાર હોય, આ તો ખાલી એમને રાખવાનું. હા હાલો, અહીંયા અમારે પીપળેશ્વર મંદિરે અત્યારે આરતી થાય છે, તો ત્યાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. જવું છે તાર? તું અહીંયા જોઈ લઈશ ગરમીનું. હા રાયડું નાખતી નહીં, જવું હોય ત્યાં. વિધિ નથી આવતી કઈ. નંદ ઘેરે નો હોય હવે તારે. દશરથ ઘેર એમ બોલતા હોય, આપણને તને સમજાતું નથી. ચલો બહાર અમારા ઘરની પાછળ પીપળેશ્વર મંદિર છે, ત્યાં ભગવાન રામલલ્લાની આરતી થાય છે. કોણ જાય છે? રાયડું નથી નાખવી, પણ હવે ખૂબ શેની લાઈન કરી હતી? તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. અને આજે રામનવમી અને સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન બંને સાથે જ હોય, એટલે એમની પણ બધાને શુભેચ્છાઓ. તો આગળ વધીએ. તડકો ફૂલ થઈ ગયો છે, દોઢ તો નહીં પણ 1 વાગ્યા જેવો સમય છે. આંખો ખુલે નહીં એવો તડકો છે. હમણાં આ વીકમાં તો ક્રિકેટ મેચનું કામકાજ પણ હતું, એટલે હવે એ પતી ગયું. એટલે હવે થોડુંક વ્લોગિંગમાં વ્યવસ્થિત ધ્યાન થોડું ઘણું આપીશ. ફક્ત આરતીના જે વિડીયો હોય એ જ શેર કરતો હતો. રૂટીન વ્લોગિંગ ને મારા જે શોર્ટ્સ હોય એવું બનાવવાનો સમય થોડોક ઓછો મળતો હતો. અને જેમ વાત કરેલી અગાઉ એ મુજબ વાવાઝોડા અગાઉના લોકોને ખબર હશે, જે રેગ્યુલર જોવે છે. નવા ઘણા સબસ્ક્રાઈબર હોય એમને ખ્યાલ ન હોય તો
મારી કઝિન સિસ્ટર છે એ આવી છે, એમની યારે થોડીક બાંધવાની ને એવી મજા આવે, એટલે એની યારે મજાક મસ્તી હાલતી હોય તો એ થોડુંક તમારી યારે શેર કરશું. જો અહીંયા બેસી ગયા છે ફઈ ભત્રીજો માથાકૂટ કરવા માટે. શું વાતું કરો છો તમે? ઈ તૂટી ગયો કલર. સરખી બેસ. હા હવે જો આમ જો પિયા વહી જવાની છે હો, અત્યારે મોકલી દેવી છે ને, હમણાં મોકલી દેવી છે ને કાં તો એમ નહીં, સ્કૂલે નથી જવાનું મારે. એને સ્કૂલે જવાનું છે, એને મોકલી દેવી છે ને. નથી ગમતી ને તને? કાંઈ ગમતી નથી, મારતી નથી તને? ઈ તો એમ કે છે મારે વહી જવું છે. તો તું તોફાન આખો દી મોબાઈલ જોશ ને એટલે વહી જવું છે ને? કા નહીં જા? નહીં જો એમ. નહીં જો તો સારું લે. હું કરે એને ગાંડા કેટલાક હું હું કંઈ જ નથી બોલવા માંગતી. કોલેજ વિશે હું બોલ, પણ કોલેજમાં ભણવા જાતી હોય તો ને ત્યાં જાવત છું પણ હું કંઈ બોલવા નથી માંગતી મારી કોલેજ વિશે. તે કઈ કોલેજના માણસોનું કઈ અત્યારે આવડો વિડીયો જોતા ના હોય. ના, પણ અમારું એટલું લેવલ નથી અમે કોલેજ વિશે બોલી. ઓકે કે ઈ કોલેજ સારી કહેવાય કે આ તમારા જેવા ગાંડાઓને બધાને હાચવીને બેઠી છે, નકર હું થાત આ બધા જામનગર ભરતી કરવા પડે. શાંતિ રાખને ભાઈ, એક અમારે અહીંથી લઈ જવાનું છે, આને લઈ જાવ તો થોડુંક અમારે શાંતિ રહે ને. એમાં આમાં આવો આ કયો કલર છે ઈ કર નાખ. ચાલો આવી રીતનું છે, રામનવમીનું ફરાળ થઈને બેઠા છે બધા. ફેરવી નાખ્યું એમ. આજે અમે સાબુદાણાની ખીચડી બનાવી, સૂકી ભાજી બનાવી, વેફર બનાવી ને શીરો બનાવ્યો. એમ ખાવા જેવું હતું તારું? મારું મેં તો ખાલી ખીચડી જ બનાવી. હા તે ખાધી જ હતી, કેવી લાગી તને? મને તો કાંઈ બહુ ન ભાઈ, પા તો પછી ડીશમાં લીધી એટલે અન્ન દેવતાનું અપમાન ન કરાય ને એટલે. ના ના ના, એવું કાંઈ ન હોય, જો પૂરી થઈ ગઈ છે અત્યારે. પણ એ તો પછી શું છે કે તે બનાવ્યું એટલે તારે તો ખાવી જ પડે, એટલે તે પૂરી કરી નાખી હોય, બાકી થાય નહીં. ભાભી કેવી બની ખીચડી? તાર ભાભી તો તારું ઉપરાડું જ લે ને, કઈ થોડું એમ કે હેરાન કરે તો એમ જ કે ને હારી બની હતી વરી માથા કોટ. હું અંધારે અંધારું ભાઈ. હા હા, એ વાત તો સાચી. દિવસ હોય તો એમ કે ભાઈ અત્યારે અંધારું છે તો એ કહી દે કે હા એ અંધારું જ છે, જેમ કયો એમ. હા હા એ તો એમ જ હોય ને, અરસ પરસ આયલા રાખે. ચાલો હું તો લકી જ છું, હું કોઈ અફસોસ નથી કરતો. હા બે વચ્ચે પીસાતો હોય તો મારા કેસમાં હું તો એ બાબતે સરેન્ડર કરેલો હોય, મારે ક્યાંય વચ્ચે પડવાનું થાય તો આમાં મને પૂછતાય નથી, મને ખબર ન હોય. મારે તો હા હા, પણ એ તો આમ થોડુંક ઓલું હોય ને, આ તો હવે મને તો આમ કાઢી નાખ્યો બે વચ્ચે હોય એના જેવું સાઈડમાં તારવી દીધો, અસ્તિત્વ ન હોય એવી રીતનું હોય હવે તો. એટલે અસ્તિત્વ જ ન હોય, આપણને કાંઈ જણાવવાનું હોય એમ, મને કાંઈ ઓલું ન હોય. હા આખો જેમ હોય, પણ ઘરે તો એ તો મારે બધું કામ હોય તો એ તો એટલે ક્રિકેટ હતું, હવે ઘરે જ છું. હવે ક્યાં મારે વિદેશ જવું છે? ના રે ના, વિદેશમાં શું છે, અહીંયા આવો દેશ. કોલેજ પતે ને એટલે પછી તો ન્યૂઝપેપર વાંચવાની ઈચ્છા ન થાય. કા એમ થાય કે ન્યૂઝપેપરમાં નથી વાંચવું. ભગવાન મારા રૂમમાં જા હું ન જો ન્યા કેમ ગરજ પતી ગઈ એટલે ભગવાનને બોલે તો પછી રૂમમાં જ નહીં જવાનું. હા બધાની અલગ અલગ રુચિ હોય, ઘણાને ગમતું હોય વાંચવું, ઘણાને ગમતું ન હોય. અને આની રુચિ છે જ નહીં કે વાંચવું ગમે. પરાયણે ગરૈયાને ગાંડું ભણે છે, કેટલે પહોંચે હવે એ તો થાય જ નહીં. ઓકે ચાલો, તો કાલે રાતે સુવામાં તો મોડું થઈ ગયું હતું. હમણાં તો આખા વીકમાં રાતનો 1 તો વાગી જ જાય છે ક્રિકેટમાં ગયા હોય, તોય સવારે ઉઠી જાય છે એટલે એટલું સારું, નગર એ ટાઈમે ન ઉઠાય. આજે તો ઉલટાનું રોજ કરતાં વહેલું ઉઠાઈ ગયું છે, 6:30 ઉઠી ગયો, નકર તો હું 6:30 ઉઠું. 6:30 ઉઠી ગયો તો એ મને સવારે તો એ ઉઠી જ જોઈએ, અક્ષર મંદિરને લીધે સવારે ઉઠાઈ જાય.
હવા આજ તો હવા 6 ઉડી ગયો તો ભાઈ, તોય મેં કીધું લાય થોડીક વાર સુઈ જાઉં, 10 મિનિટ હું તો પછી ઉઠીને વયો ગયો ના. નકર તો રોજ 6:30 ઉઠું હું. એ એનર્જી જોતું આમ હારા માણાની એનર્જી હોય ને એ બધાને વહેલા ટાઈમે ઉઠાડી દે, મોડું ન કરે. ખડબડ કાંઈ નહીં, ઉઠવું જોઈએ ટાઈમે 6 વાગે. હું રોજ 6 વાગે જ ઉઠું. મેં કીધું આજ તો આમથી આમ થયો હોય ને આમથી આમ થાય. આજ તો રામનવમી છે, રહેવાનું હોય ને 6 વાગે ઉઠવાનું જ હોય ફરજિયાત. ઉઠી ને ઉઠી જ ગઈ હતી તારા ભેગી. તો એમ જ હોય ને, ઉઠવું પડે ટાઈમે. અને આ વેદુએ જરી કામ માથું માર્યું ને તો બે ગેટને છૂટા પડી ગયા. અને પડકો પરવા કઈ નવો છે. આ પાટાનું ઢીકા મારે છે અને એક પાઉં આપણે માથામાં આવે ને એટલે આપણે માથામાં તબરા બોલી જાય. અરે એવું થયું. ના એવું કરે છે ગળવો. મારે તો પડકામ કરી ગઈ ને મારે આજી કરવી પડે છે. એકબીજા બાદતી હોય, બાદતી હોય. આને મારે આજી કરવી પડે. બહુ વાપરી હો. કાણકો. અને મારી આમ જોતો હાલો હાલો. એ હું આવું છું. મારે વિશે તમને ઘણા બધા ઈ કરો. વેદુ આજ જો સાગર ચોટલામાં કેવી લાગે, છેટી તું પીરે આમ એ પડીશ આગળ જી. આજે કંઈક અલગ લાગે છે જો. વાહ વાહ વેદુ વાહ, તારી વાત નો થાય. ધડબડાટી છે જો બધાય. सब लोग मिल गए हैं तो थोड़ी धड़बड़ाती तो रहेगी. बच्चा वरी छान मुना बैठा बैठा कलर कर रहा है तो अच्छा है, वरना वो वेदू के साथ कुछ ना कुछ माथाकूट करने लगता है. बाहर जाने का मन नहीं हो रहा है, लेकिन फिर भी एक आधी रील जोक्स बॉक्स करके एंटरटेनमेंट कराने के लिए जाना पड़ेगा. तो कर दूंगा बाहर जाके, थोड़ा आपको भी अच्छा लगेगा. ચાલો ગોંડલના બસ સ્ટેન્ડમાં, ચાલો રાજકોટ જવા માટે છેલ્લી સીટમાં બેહાડી દીધી છે વિધિને. અને ફૂલ અત્યારે બસ તો છે પણ વાંધો નથી, બેસવાની એવી જગ્યા મળી ગઈ છે. બસ સ્ટેન્ડનો નજારો તમને બતાવી દઈ થોડો ઘણો.